કાર્યકર્તાઓ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે સંખેશ્વરના સરપંચ સહિત પાટણ જિલ્લાના ધારુસણા ગામના 200 જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસને છોડીને કેસરીયો ખેસ ધારણ કર્યો। ગુજરાતભરમાં કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે સંખેશ્વરના સરપંચ સહિત 50 કાર્યકર્તાઓ પણ કોંગ્રેસ છોડીને ભાજપનો કેસરીયો ખેસ ગ્રહણ કરીને ભાજપમાં જોડાયા હતા। ત્યારે પાટણ જિલ્લાના ધારુસણા ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, પૂર્વ સરપંચ અને તેઓના સમર્થકો સાથે 200 કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને કેસરીયો ખેસ ધારણ કર્યો હતો। જનતા પાર્ટી સાથે હતા, પરંતુ વચ્ચે ગામ છે એટલે નાના મોટા પ્રોબ્લેમ્સ રહેવા અને ગામમાં ચૂંટણી થાય એટલે પણ થોડા ઘણા પ્રોબ્લેમ્સ રહેવાના। ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનું અને 14 તારીખના મોટા કાર્યક્રમમાં આમંત્રણ આપવાની વાત એ દિવસે થઈ એટલે મેં પ્રમુખ સાહેબને વાત કરી। પ્રમુખ સાહેબે ખૂબ આનંદ અને હૃદયના ભાવ સાથે કહ્યું કે આખું ગામ ભારતીય જનતા પાર્ટી સાથે અડધું હતું અડધું થઈ જાય તો આખું ગામ રામ રામ થઈ જાય। અને એ ભાવ સાથે પ્રમુખ સાહેબે હૃદયના ભાવ સાથે પોતાની સંવેદના દાખવી અને કહ્યું કે આપણે ખૂબ માન સન્માન સાથે બધા જ વડીલોને ભારતીય જનતા પાર્ટી સાથે જોડી દઈએ। ક્યાંક થોડા વિખૂટા પડ્યા હશું પણ પાણીમાં લાકડી મારીએ તો કે છૂટું ના પડે, કદાચ થોડું દેખાવા માટે છૂટું પડી જતું હોય એ ભાવથી ભારતીય જનતા પાર્ટીમાં આપ સૌ વડીલોનો આજે શુભ પ્રવેશ આપણા અધ્યક્ષ શ્રી ડોક્ટર દશરથજી ઠાકોર જે આપણા સતત બીજી ટર્મના આપણા જિલ્લા ભાજપનું સુકાન એ સંભાળે છે। તમને બધાનો પરિચય કદાચ ના હોય તો એટલા માટે એ વ્યવસાય શિક્ષક છે, પોતે પીએચડી કરેલી છે અને સંશોધન કરી અને પીએચડી પ્રાપ્ત કર્યા પછી એ પોતે ડોક્ટરેટની પદવી હાંસલ કરેલી છે। જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે એવી અનેકવિધ જવાબદારીઓ એમને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે નિભાવી છે। આ સાથે પોતે પીટી શિક્ષક છે, વ્યાયામના હાઈસ્કૂલની અંદર પોતે શિક્ષક છે। સ્વાધ્યાય પરિવાર અને ગાયત્રી પરિવાર સાથે ખૂબ સક્રિયતાથી જોડાયેલા છે। એટલે એવું કહી શકાય કે એ ધાર્મિક બાબતોમાં ખૂબ નિપુણ છે અને એનો સાથે લઈને ચાલવા વાળા માણસ છે। સંઘમાં તૃતીય વર્ષ શિક્ષિત છે એટલે આપ સૌ સમજી શકો છો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એની ઓટીપી એટલે 3 વર્ષ એ કરવું અને એમાં ત્રીજા વર્ષમાં તમને બધાને મોકલવા એ ખૂબ મોટી વાત હોય છે અને પ્રમુખ સાહેબે એ પણ કરેલું છે। તો એમના વાત પ્રમાણે અને એમની ઉપસ્થિતિમાં બાપુ ઉપસ્થિત છે, જિલ્લા પંચાયત આજે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ધારુસણા ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, પૂર્વ સરપંચ અને સમાજના ઘણા બધા આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં લગભગ 150 થી 200ની સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીના પાટણ ખાતેના કમલમ ખાતે આવી અને એ બધા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। આગામી સમયમાં જ્યારે 2024ની લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર અને એની પ્રાણ પ્રતિષ્ઠા 370ની કલમ અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા અને નરેન્દ્રભાઈ દ્વારા જે ભારત વર્ષનો વિકાસ થઈ રહ્યો છે, સાથે સાથે ગુજરાતનો પણ વિકાસ થઈ રહ્યો છે। ગામડામાં એક ગામડાને જોડતા બીજા ગામડાને જોડતા રસ્તા અને પાયાની બધી જ સુવિધાઓ સંપન્ન થઈ છે। ત્યારે આજે
ભારતીય જનતા પાર્ટીના પાટણ જિલ્લાના કાર્યાલય ખાતે ધનાસરા ગામના સૌ કાર્યકર્તાઓ એ આજે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર દશરથજી ઠાકોર એમના અધ્યક્ષસ્થાને સૌ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને સૌ ખેસ પહેરીને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ખભેથી ખભો મિલાવીને આગામી સમયની લોકસભામાં 5 લાખથી વધારે વોટે આ લોકસભામાં એક પ્રતિનિધિ દિલ્હી મોકલી અને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે. બોલો ભારત માતા કી જય. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ.